તો ફરી એક વખત માવઠાનો માર ગુજરાતવાસીઓ અને ખેડૂતો માટે મુશ્કેલીઓ વધારી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં એક્ટિવિટી જોવા મળી રહી છે। સાથે જ ભારે પવન ફૂંકાશે અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તો ઘણા ભાગોની અંદર માવઠાની પણ શક્યતાઓ રહેલી છે। નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર। ગુજરાતની અંદર ફરી એક વખત ભર ઉનાળે માવઠાને લઈને આગાહીઓ સામે આવી રહી છે। પવન સાથે મિત્રો માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। હવે કયા કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સાથે કયા વિસ્તારોમાં માવઠું વરસશે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને હવામાનને લગતી માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, તમે જાણો છો કે તાજેતરમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, તો હજુ પણ ફરી એક વખત માવઠાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 24 માર્ચની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે, જેના કારણે ગુજરાતની અંદર વાદળો આવશે। ઉત્તર ગુજરાતના ભાગો છે અને કંઈક મધ્ય ગુજરાતના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ વાદળો આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત દ્વારા પણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે માવઠાની આગાહીઓ કરવામાં આવી રહી છે। ભારે પવન સાથે મિત્રો કમોસમી વરસાદને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો એપ્રિલ માસની અંદર પણ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર ફરી એક વખત માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। જગતના તાત પર માત્ર માવઠાની ગાત નથી, પરંતુ ચક્રવાતનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે। ચોક્કસપણે ગુજરાતના ખેડૂતો માટે આ વખતનો ઉનાળો અત્યંત કપરો સાબિત થઈ શકે છે। માર્ચ એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વખતે એક બાદ એક માવઠા આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત દ્વારા મિત્રો ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની ટ્રફ લાઇન હવે ગુજરાત સુધી લંબાશે, જેના કારણે આગામી 28થી લઈને 30 માર્ચ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે જોરદાર પવન અને ગાજવીજ સાથે આવનારા માવઠાથી અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ વખતે ઉનાળો નહીં, પરંતુ આકાશી આફત ગુજરાતની અંદર ગુજરાતને ગમરોડતી જોવા મળી શકે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે। 24 માર્ચથી જ રાજ્યના વાતાવરણની અંદર પલટો આવશે અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં, કચ્છમાં માવઠાનો માર પડશે, જેમાં મિત્રો વધુમાં જાણીએ તો અસલી ખેલ માર્ચના અંતિમ સપ્તાહથી શરૂ થશે। એપ્રિલ માસની એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે। 4થી લઈને 10 એપ્રિલ વચ્ચે પવનની ગતિની વાત કરીએ તો 40થી લઈને 50 કિલોમીટર સુધીની જોવા મળી શકે છે। જગતના તાત પર માત્ર માવઠું જ નહીં, પરંતુ હવે તો ચક્રવાતનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો વધુમાં જાણીએ તો 20 એપ્રિલથી 20 જૂન સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે। 2 મહિનાના અંત દરિયામાં વાવાઝોડાની પણ પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।